આ તરફ વાત કરીએ અમદાવાદની, અમદાવાદ મનપાની ટાઈ ફેસ થઈ ગઈ છે। અમદાવાદ પોલીસ સુપરહિટ સાબિત થઈ છે। નાગરિકોનો સહારો આપવા માટે અમદાવાદ પોલીસ સુપરહિટ સાબિત થઈ છે। પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓનો નાગરિકોને સથવારો। અનેક પોલીસ કર્મચારીઓએ રીતસર નાગરિકોની સેવા કરી છે। પાણીમાં અટવાયેલા અનેક લોકોને પોલીસે સલામત સ્થળે પહોંચાડ્યા। ખુદ પોલીસ કમિશનરે ટ્રાફિક નિયમનની સમીક્ષા કરી છે। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી સમીક્ષા કરી। દિવસ દરમિયાન પોલીસ કર્મચારીઓ ટ્રાફિક હળવો કરવામાં કાર્યરત રહ્યા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ખડે પગે ઊભી છે અને પોલીસ દ્વારા સતત જે ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી છે। ભર વરસાદમાં પોલીસ દ્વારા અનેક સામાન્ય નાગરિકોને મદદરૂપ થાય તેવી પણ કામગીરી કરવામાં આવી છે। અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ શાળાએ જતા અટવાયા હતા, તેમને સહી સલામત ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે। તે ઉપરાંત અનેક જગ્યાએ અનેક ગાડીઓ ફસાણી હતી, તે આ ગાડીઓનું પણ સલામત સ્થળે ખસેડવાની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ એબીપી ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સવારથી વરસાદ વરસી રહ્યો છે, પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આજે સવારથી ખૂબ હેવી રેનફોલ થયા, લગભગ 9 ઇંચ જેટલા બારિશ અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને એના લઈને શહેરના ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરીને જો લો લાઇંગ એરિયા હતા ત્યાં પાણી ભરાયા। રોડના એવા કિનારા હતા જો જ્યાં થોડા સા એકદમ સ્લોપ હતા ત્યાં પાણી ભરાઈ ગયા, જેના લીધે પૂરા ટ્રાફિક એક બાજુ ચાલવા માંડ્યા જોઈએ અને જ્યાં પાણીને લીધે ઘણા બધા વ્હીકલ્સ બંધ થઈ ગયા। પછી રોડ ઉપર જામના દૃશ્યો બી થયા। તાત્કાલિક જો ટ્રાફિક પોલીસના મદદમાં સમગ્ર પોલીસ જેટલા બી પોલીસ સ્ટેશન છે એના પીઆઈસ લઈને એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી સમગ્ર પોલીસ બધા લોકો રોડ ઉપર આવીને આ ટ્રાફિકના નિયમન આપણે હાથમાં લીધા અને પૂરી વ્યવસ્થા બરાબર કરી। જો બંધ ગાડીઓ હતી એના સાઈડમાં કરી જોઈએ, બીજા ગાડીઓ નિકાલી। સાથોસાથ જો અમે લોકો ઘણા બધા બાળકોના સ્કૂલ તરફથી એના પેરેન્ટ્સને સૂચનાઓ આપવામાં આવી કે ભાઈ બાળકોને લઈ જાઓ, તો પેરેન્ટ્સને બી ધસારો થયા। ઘણા બધા બાળકો એવું હતા કે જેના ઘર જવા માટે સાધન નહીં હતા, એના બી જો પોલીસની ગાડીઓ હતી એના અમે લોકો એમાં ઘરે મૂકવા માટે મોકલા જોઈએ। વડીલો ઘણા બધા જગ્યાએ ફસાઈ ગયા હતા પાણીમાં, એના બધા સેફલી લઈ જવામાં આવ્યા જોઈએ। અને ખાસ કરીને વાત કરીએ તો અમારે જો કંટ્રોલ રૂમમાંથી સમગ્ર એવા વિસ્તારો જ્યાં પાણી ભરાયા અને જ્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ થઈ એના પૂરા કન્ટિન્યુઅસ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ ડીસીપી કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એના ફિલ્ડ યુનિટમાં તાત્કાલિક ફોન ઉપર જોઈએ કાર્યવાહી માટે પણ એના સૂચના આપવામાં આવી રહી છે જોઈએ। અને અત્યારે અમે લોકો આઈડિયા પણ આવી ગયા છે કઈ કઈ જગ્યા છે જ્યાં પાણી ભરાય છે, જ્યાં દિક્કતો થઈ રહી છે। તો સમગ્ર પોલીસના ટીમને બી સૂચના આપવામાં આવી છે કે કોઈ જબ તક આવતીકાલ તક ભારે બારિશ ના ગાઈ છે તબ તક લોકો જમવાનું પવાની अपनी જગ્યા ઉપર કહી લે, લેકિન કોઈ જગ્યા છોડે નહીં, લોકોને મદદ કરતા રહે જોઈએ, लोग सेफ रहे जो है, ट्रैफिक में जाम नहीं सर्जाए फरीथी एनी तकेदारी રાખીએ। સાથોસાથ હું આપના ચેનલના માધ્યમથી અપીલ પણ કરવા માગું છું લોકોથી કે જરૂરી હોય ત્યારે આપ ઘરથી નીકળો, બિનજરૂરી આપ નીકળવાના ટાળો। નાના દીકરા દીકરીઓને જ્યાં પાણી ભરાયો ત્યાં નહીં જવા દો જોઈએ। વડીલોને બી ધ્યાન રાખો કે એકલા નહીં બહાર જવા દો જોઈએ। થોડી આપ સાવચેતી રાખજો। આપને કોઈ પણ દિક્કત હશે તો 112 નંબર ઉપર કોલ કરો, પોલીસને જાણ કરો, અમે તમારી મદદમાં આવી જોઈએ। પરંતુ આપ અને અમે લોકો બધા લોકો મળીને એવા 2-3 દિવસ જો ભારી વરસાદ નાગાઈ છે એવા સારી રીતે અમે લોકો એના સિચ્યુએશનને હેન્ડલ કરી શકીશું। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ જો હજી વધુ વરસાદ પડશે તો પાણીની સંભાવના છે, એ લોકો માટે શું વ્યવસ્થા કરવામાં આવી? અમે એએમસીના સાથે સંપર્કમાં છીએ અને જો નીચાણવાળા વિસ્તાર છે, એક તો આપણા જેટલા ગરનાળાઓ તો બંધ થયા, જો એના આજુબાજુના વિસ્તાર ખાસ કરીને અત્યારે रिवरफ्रंट में भी सरदार बीच के नीचे भी पानी पूरा भराई गया तो हमें रोड डाइवर्ट करा। वासना बाजू जो है जोन 3 हमारा पुलिस शहर जो विस्तार आवे शहर कोटला बाजू त्या भी पानी है जो है त्या भरायेला है जो है। तो अमुक जो एवं विस्तारों है और साबरमती नदी किनारा वाला विस्तार में भी हमारी टीमों अलर्ट है, जरूरत पड़े तो हमें लोग भी है ना इवेक्यूएट करी दईश जो है। तो नीचाण वाला विस्तारों में हमारा अत्यारे पैलेडियम माल पास बात करिए 3.5 फीट जेटला पानी है जो त्या तो पण अमे कार्पोरेशनना मददथी अत्यारे गटर से पानी बहार जाए एवी व्यवस्था करवामां आवी रही है। तो घणा बधा एवा विस्तारों है कि और बारिश थशे तो और भी पानी भराशे तेवा विस्तार अमारे नॉलेज में है। तो एएमसी साथे अमे संकलन में छीए कि जरूर पड़शे
तो इवेक्युएशन भी हमें चालू कर दी है। સાહેબ ખાસ કરીને પોલીસનો પણ એક માનવીય ચહેરો આવ્યો છે. સતત પોલીસ જે સામાન્ય નાગરિકો ફસાયા હોય તેમની, વિદ્યાર્થીઓની, કોઈ રોડ રસ્તામાં ગાડી બંધ પડી હોય તેની પણ મદદ કરી રહી છે. આગામી સમયમાં પણ ટ્રાફિક સુચારુ રીતે નિયમન થાય તે માટે શું વ્યવસ્થા કરાઈ છે? અમારે લોકો માટે સૌથી મોટા ચેલેન્જ થઈ જાય જ્યારે એક રોડને એક બાજુ પાણી ભરાયા હોય અને ગાડી ત્યાં બંધ થઈ જતા હોય, યા લોકો જે તરફ જવા માટે ટાળે અને એક તરફ ચાલે તો થોડા ટ્રાફિકની સમસ્યા રહે છે. તો એના દિવસે અત્યારે અમે લોકો ઊભા છીએ અહીંયા નહેરુનગરથી લઈને જો લક્ષ્મીબાઈ સ્ટેચ્યુ તક વાત કરીએ, ઘણા બધા પાણી હતા જેના લીધે તકલીફો પડતી હતી. તુરંત પીઆઈ બધા લોકો પહોંચીને हम लोग गटर खोलाઈને गटर से पानी अंदर गया जो है, અત્યારે સ્થિતિ બરાબર થઈ ગઈ. તો એવી જગ્યાઓ ઉપર જો હે જો અમે લોકો ચેલેન્જ છે અને આ જગ્યાઓ ઉપર જો લોકો ના તકલીફ પણ નહીં પડે અને ગાડી નહીં ફસાય એના માટે ટ્રાફિક પોલીસ રહીને ત્યાં ડાયવર્ટ કરવાના અને ગાઈડ કરવાના બી કામ કરી રહી છે. સાહેબ ઘણી જગ્યાએ સામાન્ય જે લોકો ગરીબ લોકો હોય તેમની લારી બારી ફસાયેલી હતી, તે લોકોને પણ પોલીસે મદદ કરી છે. આવી રીતે જે સામાન્ય માણસો હોય તેમના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? એક અમે हमारा સમાજના ભાગ છે, આપણા પરિવારનો ભાગ છે, તમામ લોકો લારીવાલા બી છે, બીજા માણસો બી છે જો હે. તો એક અમારા લોકો બધાને સૂચના બી છે કે લારીવાલા હોય તો એના બી એના જીવન રોટીના જો આ સાધનો હોય છે તો એના બી મદદ કરજો. ખાસ કરીને જો એકદમ એવા વિસ્તાર હોય છે જો અમારા થોડા વિસ્તાર હોય, જો લો લાઇંગ એરિયા વિસ્તાર હોય જ્યાં આ લોકો વધુ પ્રમાણમાં અમારા ડેલી જો વેजेसવાળા લોકો રહેતા હોય તો એના બી કોઈ સાધનો નુકસાન નહીં થાય એના બી ધ્યાન રાખજો. તો આ પોલીસ જો આ દિશામાં કામ કરી રહી છે અને અમારા જેટલા બી ગ્રુપ છે પોલીસના ખૂબ સરસ રીતે જો એના સાથે સંકલનના કામ ચાલુ છે. સાહેબ અમદાવાદમાં રાત્રે પણ રેડ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી છે. જો રાત્રે વધુ વરસાદ થશે, લોકોને જાનમાલની નુકસાન ન થાય તે માટે કેવો એક્શન પ્લાન? અમે લોકો બધે આ છે આવતીકાલ તક જબ તક વરસાદ ન ગાય છે કોઈ જગ્યા છોડશે નહીં. બધા લોકો આપણે પોતપોતાના વિસ્તાર જ में રહેશે અને લાઇટ વગેરે અત્યારે અમે બસ બધા મેસેજ કરે કે જેટલા બી ટોર્ચ લાઇટ વગેરે રસ્સી દોરડા सब अपने अपने गाड़ी में રાખી લેજો है, જેથી નાઇટમાં એવા પ્રકારની સિચ્યુએશન આવશે તો અમે લોકો સેફલી પહોંચીને જો રેસ્ક્યુ કરવાના એનો રેસ્ક્યુ કરી શકીએ.